હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? બે પાણી સારા બધાના? ચાલો, 12th બીજો લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ઇન્ડક્શન એટલે પ્રેરણ એટલે કોઈ પણ વસ્તુનું કોન્ટેક્ટ કર્યા સિવાય ચાર્જિંગ કેવી રીતે કરવામાં આવે એ વસ્તુ આપણે જોઈ હતી. ચાલો આગળ. જો ઉદાહરણ 1 આપેલું છે, એ ઉદાહરણ 1માં આ જ કન્સેપ્ટ છે. ચાર્જિંગ બાય ઇન્ડક્શન, પ્રેરણ દ્વારા કોઈ પણ વસ્તુનું ચાર્જિંગ. શું કીધું છે? સિમ્પલ વસ્તુ છે. એક ધાતુના ગોળાને સ્પર્શ કર્યા વિના તમે કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકો એની નીચે અંડરલાઈન કરો. એક ધાતુનો ગોળો છે, સાવ સહેલું, બરોબર. આજે ધાતુનો ગોળો છે, આ ધાતુના ગોળાને તમારે સ્પર્શ કર્યા વિના ધન વિદ્યુત ભારિત કરવાનું છે. તો ધાતુનો ગોળો હશે બાળકો, એ કેવો હશે? તટસ્થ. સમજાય છે? કોઈ પણ બાળકો ધાતુની વસ્તુ હોય, દાખલા તરીકે આ ધાતુની પટ્ટી છે, આ ધાતુની પેન જો હું એને અડું છું તો મને કરંટ નથી લાગતો, શોર્ટ નથી આવતો. એનો મતલબ શું? એના પાસે જેટલા પોઝિટિવ ચાર્જ હોય એટલા નેગેટિવ ચાર્જ હશે, એટલે ન્યુટ્રલ કહેવાશે. એટલા માટે તમે કોઈ પણ ધાતુની વસ્તુનો કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો તો તમને કાંઈ ફીલ ના થાય. સમજાય છે કે નહીં? તટસ્થ હોવાના છે. જેટલા પોઝિટિવ ચાર્જ હશે એટલા સામે બાળકો શું હશે? નેગેટિવ ચાર્જ હશે. તો આ ધાતુના ગોળા પાસે નંબર ઓફ પોઝિટિવ ચાર્જ એન્ડ નંબર ઓફ નેગેટિવ ચાર્જીસ આર સેમ. હવે આપણે શું કીધું છે? આ ધાતુના ગોળાને ધન વિદ્યુત ભારિત કરવાનું છે. તો સિમ્પલ, શું કરવાનું? આ જે ધાતુનો ગોળો છે, બરોબર, એની નજીક તમે એક પ્લાસ્ટિકનો સળિયો લઈ આવો. પણ આ ઉદાહરણમાં આપણે પ્લાસ્ટિકનો સળિયો પોઝિટિવ લીધો હતો, આમાં આપણે નેગેટિવ લઈ. નેગેટિવ પ્લાસ્ટિક રોડ એટલે સળિયો. જેવો તમે નેગેટિવ પ્લાસ્ટિક સળિયો, ઋણ વિદ્યુત ભારિત તમે પ્લાસ્ટિકનો સળિયો આ ગોળાની બાળકો નજીક લઈ આવશો એટલે શું થશે? કે ગોળાના બધા પોઝિટિવ ચાર્જ આ બાજુ આકર્ષણ અનુભવે અને નેગેટિવ ચાર્જ બધા આ બાજુ અપાકર્ષણ અનુભવશે. કારણ કે પોઝિટિવ ને નેગેટિવ પ્રત્યે આકર્ષણ થાય એટલે અહીંયા બધા ડિપોઝિટ થાય. નેગેટિવ ને નેગેટિવ પ્રત્યે અપાકર્ષણ થાય એટલે આ બાજુ બધા ડિપોઝિટ થશે. એટલે પહેલાં બધા સમાન રીતે વિતરિત થયેલા હતા, પોઝિટિવ અને નેગેટિવ સાથે બેસેલા હતા. પણ હવે શું થશે? નેગેટિવ સળિયો તો મારી નજીક લઈ આવશો એટલે ધન વિદ્યુત ભારિત આ બાજુ આકર્ષણ થાય, ઋણ વિદ્યુત ભારમાં અપાકર્ષણ લાગે. સમજાય છે કે નહીં? ચાલો હવે શું કરવાનું બાળકો? આ જે ધાતુનો ગોળો છે, બરોબર, એ ધાતુના ગોળાનું તમારે ગ્રાઉન્ડ કરવાનું. શું કરે છે એને? ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે સરળ ભાષામાં અર્થિંગ દેવાનું. અહીંયા તો નેગેટિવ સળિયો છે જ, અહીંયા બધા શું છે? પોઝિટિવ ચાર્જ છે. જેવું તમે બાળકો આ ધાતુના ગોળાનું અર્થિંગ કરશો, અર્થિંગ કરો એટલે અહીંથી એક છેડો જોડી અને તમે એને જમીનમાં ઉતારી દેશો ને, તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હતા એ બધા ઇલેક્ટ્રોન આ વાયર મારફતે જમીનમાં ઉતરી જશે. અને આ વાયર મારફતે બધા ઇલેક્ટ્રોન, કારણ કે જમીન જે છે, જમીન અર્થ, કાલના લેક્ચરમાં જ કીધું હતું, અનંત વાહકતા ધરાવે છે. જેટલા ઇલેક્ટ્રોન હશે બધા ઇલેક્ટ્રોનને શું કરી લે? ખેંચી લેશે. આ અર્થિંગનો સિમ્બોલ છે.
અહીંથી એક વાયર કાઢીને જમીનમાં દાટી દીધો તો બધા ઇલેક્ટ્રોન અહીંથી શું થઈ જાય, આકર્ષણ થાય ને જમીનમાં ઉતરી જાય, અને બધા ઇલેક્ટ્રોન બાળકો જમીનમાં ઉતરી જાય ફોર અ મોમેન્ટ, અમુક ક્ષણમાં તો બધા ઇલેક્ટ્રોન જમીનમાં ઉતરી જશે. પછી અહીંથી આ વાયરને કટ કરી નાખવાનો. પછી તમે જોશો ને બાળકો, આ ધાતુનો જે ગોળો હશે એના ઉપર માત્ર ને માત્ર કેવા વિદ્યુત ભારિત હશે, ધન વિદ્યુત ભાર હશે. પછી તમે પ્લાસ્ટિકના સળિયાને અહીંથી તમે રિમૂવ કરશો એટલે આ તો આકર્ષણને કારણે બધા અહીંયા ડિપોઝિટ રહેતા હતા. જેવો તમે ધાતુના સળિયાને તમે દૂર કરશો એટલે શું થશે, બધા પોઝિટિવ ચાર્જ ગોળામાં વિતરિત થઈ જશે. તો પહેલી આકૃતિમાં બાળકો તમે જુઓ તો શું છે, જેટલા પોઝિટિવ ચાર્જ એટલા નેગેટિવ ચાર્જ. બીજી આકૃતિમાં નેગેટિવ સળિયો લઈ આવ્યા એટલે આ ઘટના બની. ત્રીજી આકૃતિમાં એનું અર્થિંગ કરી દીધું એટલે બધા ઇલેક્ટ્રોન જમીનમાં ઉતરી ગયા. બરાબર. ચોથી આકૃતિમાં જોશો તો હવે નેગેટિવ ચાર્જ છે જ નહીં, સળિયાને તમે દૂર કર્યો એટલે હવે આનું ચાર્જિંગ થઈ ગયું. કે આ તટસ્થ હતો પણ આની પોલારિટી પોઝિટિવ થઈ ગઈ એટલે આ બાળકો કેવો થઈ ગયો, ધન વિદ્યુત ભારિત થઈ ગયો. સિમ્પલ. બરાબર. એટલે આ એક પ્રકારનું ચાર્જિંગ છે, ઉદાહરણ એક છે, બીજું આમાં કંઈ જાજુ નથી. ચાલો પાછળ ટોપિક નંબર 1.5, એમાં વિદ્યુત ભારોનો સરવાળો કેવી રીતે થાય કાલના લેક્ચરમાં તમને સમજાવી દીધું હતું. વિદ્યુત ભારોનો શું કરવાનો બાળકો, બેઝિક સરવાળો કરવાનો. કેવો સરવાળો કરવાનો, બેઝિક સરવાળો. પછી આપેલું છે બાળકો વિદ્યુત ભારનું સંરક્ષણ. આગળના તમે ટોપિક વાંચ્યા હશે તો કોઈ પણ વસ્તુને ઘસવાથી પણ, દાખલા તરીકે કોઈ કાચનો સળિયો હોય, તમે એને રેશમના કાપડ સાથે ઘસો તો એને પરિણામે ઘસવાથી પણ શું થશે તો કે એનું ચાર્જિંગ થાય. હવે એક વસ્તુ આપેલી છે કે ભાઈ કોઈ પણ દાંતીઓ હોય, દાંતીઓ, એ દાંતિયાને તમે તેલવાળા વાળમાં તમે આમ ઘસો એટલે દાંતિયાના ઓલા શું કહેવાય, આરા કહેવાય, શું કહેવાય, દાંતિયાના જે કાપા હોય એ ચાર્જિંગ થઈ ગયા હશે ઘર્ષણને કારણે. પછી તમે કોઈને કાગળના ટુકડાની નજીક લઈ આવતો, કાગળનો ટુકડો એના તરફ આકર્ષાય છે. કેવી રીતે, એ બધું એમાં આપેલું છે. મેં તમને કીધું હતું આ વાંચજો, આશા રાખી તમે વાંચ્યું હશે. હું ડિસ્કસ નથી કરતો, પણ ઘર્ષણને કારણે થશે શું વસ્તુ કે ભાઈ કાચના સળિયાને તમે ઊનના કાપડ સાથે ઘસો છો તો એને પરિણામે કાચનો સળિયો જેટલા વિદ્યુત ભાર અહીંયા ટ્રાન્સફર કરે છે તો તંત્રનો તમે બાળકો વિદ્યુત ભાર જુઓ ને તો અચળ હોય તંત્રનો. કારણ કે કાચના સળિયા ઉપરથી જેટલા વિદ્યુત ભારો ઊનના કાપડ ઉપર ટ્રાન્સફર થયા તો આને માની લો 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આને હવે 5 ઇલેક્ટ્રોન મેળવ્યા, તો સિસ્ટમનો તમે કુલ ચાર્જ બાળકો માપો ને તો કેવો હશે, અચળ હોય. આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. મોટાભાગની ચાર્જિંગ પ્રક્રિયામાં એક વસ્તુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે બીજી વસ્તુ એટલા ઇલેક્ટ્રોન મેળવે છે. વિદ્યુત ભાર આપમેળે ઉત્પન્ન ના થાય કે વિદ્યુત ભાર આપમેળે નાશ ના પામે કે વિદ્યુત ભારનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ ના થાય. એટલે એક વસ્તુ જેટલા ચાર્જ ગુમાવે બીજી વસ્તુ એટલા ચાર્જ મેળવે છે. એટલે ઓલરેડી તમે જુઓ તો સિસ્ટમનો કુલ વિદ્યુત ભાર તો કેવો રહેવાનો છે, અચળ જ રહેવાનો છે. સમજાય છે? વિદ્યુત ભાર નાશય ના થાય, વિદ્યુત ભાર ઉત્પન્ન ના થાય કે વિદ્યુત ભારનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ ના થાય. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં મતલબ કે ભાઈ આપમેળે પ્રોટોનની સંખ્યા વધી ના જાય, આપમેળે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ના જાય. એટલે વિદ્યુત ભારનું શું થાય, સંરક્ષણ થશે. બરાબર. એક વસ્તુ આપ્યું છે અલગ કરેલું તંત્ર, બુકમાં ઉદાહરણ નથી પણ દાખલા તરીકે આ જસ્ટ બધા એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. આપણું મેઇન ચેપ્ટર કાલથી ચાલુ થશે. આ દાખલા તરીકે એક કાચની પેટી છે, વેક્યુમ કરેલી, શૂન્યવકાશ. પેટી છે. હવે જે કાચની પેટી જે શૂન્યવકાશિત કરેલી છે એટલા માટે એને આઇસોલેટેડ સિસ્ટમ
કેવી બાળકો કહેવામાં આવે? આઇસોલેટેડ સિસ્ટમ, અલગ કરેલું તંત્ર, બીજી કોઈ પણ વસ્તુના કોન્ટેક્ટમાં નથી. હવે આમાં તમે એક ગેમા રે દાખલ કરો. ગેમા રે એક પ્રકારનો વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો શું થશે? જેવું તમે ગેમા રે દાખલ કરશો આ તટસ્થ થશે, તો ટોટલ ચાર્જ આના પાસે 0 હશે. પણ જેવું તમે ગેમા રે, આ યાદ રાખવાનું છે, પ્રયોગ આ લોકોએ કરેલ, બુકમાં ઉદાહરણ નથી પણ યાદ રાખવાનું. જેવું તમે ગેમા રે અથવા તો એક પ્રકારનો ફોટો નહીં કહેવાય, આ બધું આપણે આગળ આવશે ભણવામાં. શું છે તો કે આ ફોટોન. ફોટોન એટલે એનર્જીનો પાર્ટિકલ. શું કહેવાશે? ફોટોન એટલે એનર્જીનો પાર્ટિકલ. જેવો તમે અલગ કરેલી પેટીમાં દાખલ કરશો ને એટલે આ ગેમા કિરણ જે છે આનો એક જે ફોટોન હશે ને, એક ફોટોન એ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનમાં ડિવાઈડ થશે. શેમાં ડિવાઈડ થશે? પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન. પોઝિટ્રોન એટલે કે વિદ્યુતભારિત કણ છે, ઇલેક્ટ્રોનનો ભાઈ છે. સમજાય છે? પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન બેયના ચાર્જ સરખા છે, બેયના દળ સરખા છે. બેયના ચાર્જ 1.6 ગુણ્યા 10⁻⁻19. પણ પોઝિટ્રોનનો પ્લસ છે, ઇલેક્ટ્રોનનો કેવો છે? માઇનસ. તો આ જે તટસ્થ હતું બાળકો પ્રક્રિયા પહેલા, આ પ્રક્રિયાને છે ને બાળકો ઇનહેલિનેશન, આ પ્રક્રિયાને બાળકો કેવી કહેવામાં આવે? ઇનહેલિનેશન પ્રોસેસ કહેવાશે. ઇનહેલિનેશન પ્રોસેસ એટલે શું? કોઈ પણ ફોટોન છે, ફોટોન એટલે એનર્જી પાર્ટિકલ, એ અલગ કરેલા તંત્રમાં દાખલ થાય. ફોટોન બાળકો તટસ્થ હોય, કેવો હશે? ફોટોન તટસ્થ હશે. એ અલગ કરેલા તંત્રમાં દાખલ થાય ને તો એમાંથી 2 નવા કણ ઉત્પન્ન થાય. આ 2 નવા કણ બાળકો જે ઉત્પન્ન થયા આમાં એક પોઝિટ્રોન હશે ને એક ઇલેક્ટ્રોન હશે. ટોટલ ચાર્જ તમે માપો. પ્રક્રિયા પહેલાનો ટોટલ ચાર્જ 0 તટસ્થ હતું, પ્રક્રિયા પછીનો તમે ટોટલ ચાર્જ માપો તો એ 0 થશે, કારણ કે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન ટોટલ વિદ્યુતભાર કેવી રીતે મપાય? આનો વિદ્યુતભાર વત્તા આનો વિદ્યુતભાર પ્લસ 1.6 ગુણ્યા 10⁻⁻19 માઇનસ 1.6 ગુણ્યા 10⁻⁻19, તો ટોટલ 0 થાય. બિફોર પ્રોસેસ 0 હતો, આફ્ટર પ્રોસેસ એ 0. વિદ્યુતભાર વધ્યોય નથી, વિદ્યુતભાર ઘટ્યોય નથી, પહેલાંય 0 હતો અને પછી પણ કેવો છે? 0. ટોટલ ચાર્જ ઓફ ધ સિસ્ટમ આર કોન્સ્ટન્ટ, અચળ છે. વિદ્યુતભારનું મૂલ્ય વધ્યું નહીં કે વિદ્યુતભારનું મૂલ્ય ઘટ્યું નહીં. આ પ્રક્રિયાને વિદ્યુતભારનું શું કહેવામાં આવશે બાળકો? સંરક્ષણ કહેવાય. આ પ્રક્રિયાને બાળકો શું કહેવામાં આવે? વિદ્યુતભારનું સંરક્ષણ. આ એક ઉદાહરણ યાદ રાખવાનું. આપણે 13મા ચેપ્ટરમાં આવશે, પાર્ટ 2માં. પાર્ટ 2માં બાળકો આપણે આવશે કે કોઈ પણ ન્યુટ્રોન હશે, ન્યુટ્રોન, એ ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ડિવાઈડ થાય. પણ કેવી રીતે? શા માટે આવું બને છે? કઈ ઘટના બને છે? મેં એક નાનું એવી એક લીટી આપેલી છે કે ન્યુટ્રોનનું કેમાં રૂપાંતર થાય? ન્યુટ્રોન છે ને, ન્યુટ્રોન તૂટે, એને પરિણામે એમાંથી 2 નવા કણ બને, એક પ્રોટોન બને ને એક ઇલેક્ટ્રોન બને. ન્યુટ્રોન એટલે શું? ન્યુટ્રોન કેવા હશે? ચાર્જલેસ. એટલે પ્રક્રિયા પહેલાનો ટોટલ વિદ્યુતભાર કેવો? 0. હવે એમાંથી એક પ્રોટોન બન્યો. પ્રોટોનનો ચાર્જ કેટલો? પ્લસ 1.6 × 10⁻⁻19 કુલમ. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો બાળકો? માઇનસ 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. તો આફ્ટર પ્રોસેસ ટોટલ ચાર્જ ઇઝ 0. તો આ પ્રક્રિયામાં શું થયું? પ્રક્રિયા પહેલાનો વિદ્યુતભાર 0 હતો, પ્રક્રિયા પછીનો પણ વિદ્યુતભાર 0 છે. એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે.
તંત્રનો બાળકો કુલ વિદ્યુત ભાર કેવો રહીએ? અચળ રહીએ. આ કેવી રીતે થાય, શા માટે થાય, આપણે 13મા ચેપ્ટરમાં આવશે. બરોબર કે એક ન્યુટ્રોન છે, ન્યુટ્રોન હિસ્સેમાં ન્યુક્લિયસ ચેપ્ટરમાં આપણે આવશે. 13મું ચેપ્ટર છે. ન્યુટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ થાય. તો ન્યુટ્રોન જે હોવાના છે બાળકો ચાર્જલેસ હોવાના છે. કેવા હોવાના છે? ચાર્જલેસ. એનું શેમાં રૂપાંતર થયું? પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં. તો પ્રક્રિયા પહેલાનો ચાર્જ 0 હતો, પ્રક્રિયા પછીનો પણ ચાર્જ કેવો રહે? 0. આને શું કહેવામાં બાળકો? વિદ્યુત ભારનું સંરક્ષણ. શું કહેવામાં આવશે બાળકો? વિદ્યુત ભારનું સંરક્ષણ. પ્રક્રિયાને અંતે વિદ્યુત ભારનું મૂલ્ય વધતું નથી કે ઘટતું નથી, અચળ રહે છે. કેવું રહે છે? તો કે અચળ રહે છે. રેડી? એક આ ઉદાહરણ યાદ રાખજો અને એક આ ઉદાહરણ યાદ રાખવાનું. આપણી બુકમાં નથી પણ મેં તમને વધારાનું આપેલું છે. ઓકે, ડન બાળકો? ચાલો, એના પછીની એક થિયરી છે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. એમાં તો બહુ લાંબી વાર્તા આપી છે પણ હકીકતે એટલી આખી યાદ રાખવાની જરૂર નથી. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ શું કહેવામાં આવે? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ, એને કહેવામાં આવશે Q બરાબર N ઇન્ટુ E. શું કહેવામાં આવશે બાળકો? Q બરાબર એની. કોની? તો કે એની. Q બરાબર એની, જ્યાં N બરાબર ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 બરોબર. N જ્યાં શું થશે? ધન પૂર્ણાંક સંખ્યા. કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? આ સૂત્રો પરથી તમે એમ કહી શકો કોઈ પણ પદાર્થની સપાટી પર રહેલો કુલ વિદ્યુત ભાર, શું? કોઈ પણ પદાર્થની સપાટી પર રહેલો કુલ વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય. સમજાય છે બાળકો? ક્વોન્ટાઇઝેશન ઓફ ધ ચાર્જ શું કહે છે? કોઈ પણ પદાર્થની સપાટી ઉપર રહેલો કુલ વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હશે. શું હશે? ઈના પૂર્ણ ગુણાંકમાં. ઈની વેલ્યુ 2 હોઈ શકે. ઈની વેલ્યુ હશે મે બી 1.6 ઇન્ટુ 10⁻⁻19. ઈની વેલ્યુ મે બી -1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. આ સમજાણું બાળકો? કોઈ પણ પદાર્થની સપાટી પર રહેલો કુલ વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે શું? જોવો, માની લ્યો કોઈ સપાટી ધન વિદ્યુત ભારિત છે. કોઈ સપાટી જે છે બાળકો કેવી છે? તો કે ધન વિદ્યુત ભારિત સપાટી છે. તો સપાટી ઉપર રહેલો કુલ વિદ્યુત ભાર છે ને ઈના પૂર્ણ ગુણાંકમાં. ઈના પૂર્ણ ગુણાંકમાં એટલે કેટલો હશે? બોલો, કાં 1E, કાં 2E, કાં 3E, કાં 4E, કાં 5E ડોટ 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 ડોટ, કાં કેટલો હશે? N ઇન્ટુ E. N એટલે શું છે? ધન પૂર્ણાંક સંખ્યા છે. આ કે ના સમજાય છે? આ સપાટી ધન વિદ્યુત ભારિત છે એનો મતલબ હું એમ કહી શકું? શું કહી શકું? આ સપાટી ઉપર કાં 1 પ્રોટોન હશે, કાં 2 પ્રોટોન હોય, કાં 3 પ્રોટોન હોય, કાં 5 પ્રોટોન હોય, કાં 10 પ્રોટોન હોય. એવું તમે ક્યાંય સાંભળ્યું કે આ સપાટી ઉપર 4.5 પ્રોટોન છે? ઈ વળી હું 4.5 પ્રોટોન એટલે હું 4 આખા પ્રોટોન અને 5મો અડધો પ્રોટોન સપાટી ઉપર છે, અડધો પ્રોટોન બીજે ક્યાંક રખડે છે, એવું હોય ના હોય?
કોઈ સપાટી ઉપર જે ચાર્જ હશે ને ચાર્જ, એ ચાર્જ ઈના પૂર્ણ ગુણાંકમાં હોય. આ સપાટીનો ધન વિદ્યુત ભાર છે, માની લ્યો કાં કેટલો હોઈ શકે, +1 E હોઈ શકે, કાં +5 E હોઈ શકે, કાં +10 E હોઈ શકે, કાં +100 E હોઈ શકે. અપૂર્ણાંક સંખ્યા કોઈ દી ના આવે. કેવી સંખ્યા ના આવે બાળકો? અપૂર્ણાંક સંખ્યા કોઈ દી ના આવે. એવું ના હોય કે ભાઈ આ સપાટી ઉપર 11.25 પ્રોટોન છે. 11.25 પ્રોટોન એટલે વોટ ડુ યુ મીન? 11 આખા પ્રોટોન, અને 12મો પ્રોટોન છે એનો 25% ભાગ હશે, 75% ભાગ બારે રખડતો. ના, એવું નહીં. હંમેશા એનો વિદ્યુત ભાર છે ઈના પૂર્ણ ગુણાંકમાં, એટલે કાં 1E, કાં 2E, કાં 3E, કાં 100E, કાં 500E, કાં 600E. સમજાય છે કે નહીં? કોઈ સપાટી બાળકો ઋણ વિદ્યુત ભારિત હોય, તો કોઈ સપાટી બાળકો ઋણ વિદ્યુત ભારિત હશે એનો મતલબ શું? આના ઉપર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધુ હોવાના છે ને, તો એનો મતલબ એના ઉપર કાં ચાર્જ -1E હોય, કાં -2E હોય, કાં -7E હોય, કાં -100E, ગમે એ હોઈ શકે. પણ હશે કેવા? એવું ના હોય કે ભાઈ 50.2 ઇલેક્ટ્રોન છે એટલે 50 આખા ઇલેક્ટ્રોન અને 51માં 0.2 ભાગ છે, બાકીનો 0.8 ભાગ બારે રખડે. ના, કોઈ પણ સપાટી ઉપર પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ પૂર્ણ ગુણાંકમાં જ હોય. અડધું હોય ને અડધું ના હોય એવું બને નહીં. તો એટલા માટે એનો ચાર્જ જે છે એના કેવું આવે? પૂર્ણ ગુણાંકમાં. આ ઘટનાને શું કહેવામાં આવે? ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. વિદ્યુત ભારનું શું કહેવામાં આવે? ક્વોન્ટમીકરણ. સમજાય છે કે નહીં? અને દાખલા તરીકે આ આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે કાલે. ધારો કે કોઈ સપાટી પર N1 પ્રોટોન છે અને N2 ઇલેક્ટ્રોન છે, તો કુલ વિદ્યુત ભાર કેટલો? ચાલો બાળકો, કોઈ સપાટી ઉપર N1 જેટલા પ્રોટોન છે ને N2 જેટલા પ્રોટોન છે, તો Q1 બરાબર શું થશે? N1E. Q2 બરાબર શું થશે? -N2E. સમજાય છે કે નહીં? તો ટોટલ ચાર્જ કેટલો થશે? Q બરાબર Q1 વત્તા Q2 એટલે શું થશે? N1E -N2E, N1 -N2 into E થશે કે નહીં? આ તો ખબર પડવી જોઈએ આટલું. પણ N1 અને N2 જે છે એ કેવી સંખ્યા છે બાળકો? ધન પૂર્ણાંક સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યા છે તો N1 -N2 ની વેલ્યુ પણ કેવી આવશે? પૂર્ણાંક સંખ્યા જ આવવાની છે. એટલે કોઈ પણ સપાટી પર રહેલો ચાર્જ ઈના પૂર્ણ ગુણાંકમાં હોય. માની લ્યો 15 પ્રોટોન હોય અને 5 ઇલેક્ટ્રોન હોય, તો શું થશે? 15 - 5 એટલે +10E જવાબ આવે. એ સપાટી પોઝિટિવ ચાર્જ હશે. 15 પ્રોટોન હોય અને 20 ઇલેક્ટ્રોન હોય, તો 15 - 20, તો -5 આવે તો માઇનસ નિશાની ઈ માટે લાગુ પડે. કોના માટે લાગુ પડે? ઈ. સપાટી ઉપર 5 ઇલેક્ટ્રોન હશે તો એનો ચાર્જ કેટલો હશે? -5E જેટલો. હા કે ના? સમજાય છે કે નહીં? આને ક્વોન્ટાઇઝેશન કહેવામાં આવે. બાકી ટેક્સ્ટ બુકમાં તો બહુ લાંબી આની વાર્તા કરેલી છે. વાંચવું હોય તો તમે એક વખત વાંચી શકો છો. તમને એમ કહે કે ભાઈ -1 કુલમ વિદ્યુત ભારના ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. આનો મતલબ શું? કોઈ કહેશો કે કોઈ સપાટીનો ચાર્જ -1 કુલમ હોય, એનો મતલબ કે એના ઉપર કેટલા ઇલેક્ટ્રોન હશે? સિમ્પલ. કોઈ સપાટીનો ચાર્જ -1 કુલમ છે તો એના ઉપર કેટલા ઇલેક્ટ્રોન હોય? સિમ્પલ. ક્યુ સૂત્ર. ચાલો, Q બરાબર N into E. તો Q બરાબર -1 કુલમ, N આપણે ગોતવાનું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા E એટલે -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. તો N આ કુલમ કુલમ કેન્સલ, તો N બરાબર શું આવે? -1/-1.6 ગુણ્યા 10⁻⁹.
માઇનસ માઇનસ પ્લસ તો થશે 0.625 ગુણ્યા 10 પ્લસ 19 એટલે આવશે 6.25 ગુણ્યા 10 ઘાત ઇલેક્ટ્રોન. તો આનો મતલબ શું બાળકો? ખબર પડવી જોઈએ. કોઈ સપાટીનો ચાર્જ -1 કુલમ છે, એનો મતલબ એના ઉપર કેટલા ઇલેક્ટ્રોન બેઠા હશે? 6.25 ગુણ્યા 10 ઘાત. કોકે સર તમે તો હમણાં કહેતા હતા કે સંખ્યા કોઈ દી અપૂર્ણાંક ના આવે, અપૂર્ણાંક તો આવી, એલા આને અપૂર્ણાંક ન કહેવાય. અરે કોકે કહેવાય, 6.25 અપૂર્ણાંક ન કહેવાય, કારણ કે ગુણ્યા 10 ઘાત છે. જોવો તો ખરા, 2 મિનિટ તમે આને આપી દો એટલે 625 થાય. પૂર્ણાંક સંખ્યા છે. 625 ગુણ્યા 10 અથવા શું લખાય બોલો? 625 ની પાછળ 16 મીંડા આટલા ઇલેક્ટ્રોન હોય. તો તમે ખાલી કલ્પના કરી શકો બાળકો, 1 કુલમ ચાર્જ છે ને બહુ મોટી વેલ્યુ કહેવાય. ખાલી 1 કુલમ ચાર્જ મતલબ કેટલા ઇલેક્ટ્રોન કહેવાય? 625 ની પાછળ 16 મીંડા જેટલા ઇલેક્ટ્રોનની સપાટી ઉપર બેઠા હોય. આ કે ના? સમજાય છે કે નહીં? પ્લસ 1 કુલમ ચાર્જ એનો મતલબ શું? પ્લસ 1 કુલમ ચાર્જ એનો મતલબ શું? અહીંયા +1 તો અહીંયા પ્લસ જ આવે. તો n બરાબર શું થાય? 6.25 ગુણ્યા 10 ઘાત પ્રોટોન હશે, એટલે 625 ની પાછળ 16 મીંડા જેટલા પ્રોટોન હોય. સમજાય છે? આને ક્વોન્ટાઇઝેશન કહેવાય. બાકી એમાં તો લાંબી લાંબી વાર્તા આપી છે, વાંચવું હોય તો છૂટ છે, બરોબર? વાંચી લેજો એક વખત. ચાલો, એક વસ્તુ વચ્ચે રહી ગઈ કહેવાની તમને. આપણે ચાર્જિંગ બાય ઇન્ડક્શન જોયું. ચાર્જિંગ બાય કોન્ટેક્ટમાં જોવો જોઈએ. આ ટાઈપના ન્યુમેરિકલ આપણે આગળ બહુ કામમાં આવશે. 2 ગોળા છે, આ ગોળા ઉપર Q1 જેટલો વિદ્યુતભાર છે, આ ગોળા ઉપર Q2 જેટલો વિદ્યુતભાર છે. આ ગોળાની ત્રિજ્યા R અને આ ગોળાની ત્રિજ્યા R છે. સમાન ત્રિજ્યાના 2 ગોળા છે. કેવા ગોળા છે? સમાન ત્રિજ્યાના, બેની રેડિયસ R છે. એક ઉપર Q1 જેટલો વિદ્યુતભાર છે, એક ઉપર Q2 જેટલો વિદ્યુતભાર છે. બાળકો હવે આપણે શું કરી? સમાન ત્રિજ્યાના જે 2 ગોળા હતા, Q1 આનો પર Q2 જેટલો ચાર્જ હતો, એ બેને આપણે એકબીજાના કોન્ટેક્ટમાં લઈ આવી એક ધાતુના તાર વડે જોડી દઈએ, અથવા તો બેના સંપર્કમાં લઈ આવો એકબીજાના કોન્ટેક્ટમાં, અથવા ધાતુના તાર મારફતે એકબીજાના કોન્ટેક્ટમાં લઈ આવો. એટલે હવે શું થશે ખબર છે? વિદ્યુતભારનું વહન થશે. અને અહીંયા Q1 ગ્રેટર દેન Q2 છે. શું છે બાળકો? Q1 ગ્રેટર દેન Q2 છે. એટલે શું થશે? 2 ગોળાને તમે બાળકો એકબીજાના કોન્ટેક્ટમાં લઈ આવશો ને, એટલે આવલું તાપમાન જેવું કે 2 અસમાન તાપમાનવાળા પદાર્થને એકબીજાના કોન્ટેક્ટમાં લઈ આવો એટલે શું થાય? એકનું તાપમાન 50 ડિગ્રી હોય, બીજાનું તાપમાન 10 ડિગ્રી હોય, તો શું થાય? 50 ડિગ્રી તાપમાનવાળો પદાર્થ ઉર્જા ગુમાવે, 10 ડિગ્રી તાપમાનવાળો પદાર્થ ઉર્જા મેળવે. એને પરિણામે શું થાય? 50 ડિગ્રી વાળું તાપમાન ઘટતું જાય ને 10 ડિગ્રી વાળું તાપમાન વધતું જાય શકે નહીં. આ પ્રોસેસ બાળકો ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી ચાલશે જ્યાં સુધી બેના તાપમાન સમાન ના થાય ત્યાં સુધી.
જેવા બેયના તાપમાન સમાન થઈ ગયા 30-30 એટલે ઉર્જાનું વહન થઈ જાય બંધ. તો એવી રીતે મારા પાસે બે ગોળા હતા. એક ગોળાનો ચાર્જ Q1 હતો, બીજા ગોળાનો ચાર્જ Q2 હતો. બેયની રેડિયસ સરખી હતી. બે ગોળાને એક વાયર મારફતે તમે કોન્ટેક્ટમાં લઈ આવો એટલે બાળકો બધું ચાર્જ જે છે ને ચાર્જનું વહન Q1 થી Q2 તરફ થશે, કારણ કે આનો વિદ્યુતભાર વધુ છે, આનો વિદ્યુતભાર ઓછો છે. બરોબર. એટલે આપણે ખબર જ છે, 1000 વાર કીધું છે, કોઈ પણ વસ્તુનું વહન વધુથી ક્યાં થાય, ઓછા તરફ થશે. એટલે ધીમે ધીમે આ ચાર્જ મેળવતો જશે, ધીમે ધીમે આ ચાર્જ ગુમાવતો જાય. એને પરિણામે બાળકો તમે જોશો ને તો પ્રક્રિયા પછી માની લ્યો આના પાસે Q1 ડેશ જેટલો ચાર્જ છે. હવે તમે એને ડિસ્કનેક્ટ કરી નાખો. પ્રક્રિયા પછી આના પાસે Q2 ડેશ જેટલો ચાર્જ છે. તો કોઈ કહેશો બંને ગોળા પાસે કેટલો વિદ્યુત ભાર હશે? પ્રક્રિયા પહેલા આના પાસે Q1 હતો, આના પાસે Q2 હતો. તો પ્રક્રિયા પછી કેટલો ચાર્જ હશે? તો પ્રક્રિયા પછી આના પાસે કેટલો ચાર્જ હશે? ચાલો, Q1 ડેશ બરાબર Q ટોટલ બાય 2. અને Q ટોટલ એટલે ટોટલ ચાર્જ ઓફ સિસ્ટમ. તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? Q1 વત્તા Q2. તો કેટલો થશે બાળકો? Q1 પ્લસ Q2 બાય 2. આના ઘરે બાળકો કેટલો વિદ્યુતભાર હશે? Q2 ડેશ બરાબર Q1 વત્તા Q2 બાય 2. સમજાય છે કે નહીં? એટલે બે જણા અડધો અડધો વિદ્યુતભાર શું કરી લે? ડિવાઈડ કરી લેશે. હા કે ના? સમજાય છે કે નહીં? એક સિમ્પલ એક્ઝામ્પલ કહું. હવે મને કોઈ કહેશે દાખલા તરીકે Q1 બરાબર +5 કુલમ હોય, Q2 બરાબર -3 કુલમ હોય, તો પ્રક્રિયા પછી બે આગળ ટોટલ કેટલો ચાર્જ લેશે? બોલો. ઘણા શું કે 4 કુલમ? નહીં, 4 કુલમ ના હોય. આ યાદ રાખજો, Q2 ગોળો પોઝિટિવ છે +5 કુલમ જેટલો, Q2 ગોળો નેગેટિવ છે -3 કુલમ જેટલો. તો શું થાય? સૂત્ર જ છે Q1 ડેશ બરાબર Q1 પ્લસ Q2 બાય 2. એટલે આ કેટલું વાર? +5 -2, સોરી +5 -3/2, એટલે 2/2 એટલે +1 કુલમ. Q2 ડેશ બરાબર શું થશે? +5 -3/2, એટલે Q2 ડેશ બરાબર શું આવશે? +1 કુલમ. સમજાણું કે નહીં બાળકો? હા કે ના? તો પ્રક્રિયા પહેલા ઋણ વિદ્યુત ભારિત હતો, આ ધન વિદ્યુત ભારિત હતો. આ કેટલો ઋણ વિદ્યુત ભારિત હતો? -3. તો હવે કેટલો થઈ ગયો? +1 કુલમ થઈ ગયો. તો આનો મતલબ કોઈ સમજાવશે શું થશે? હે, આના પાસે -3 કુલમ ચાર્જ હતો, આના પાસે +5 કુલમ ચાર્જ હતો. તો હવે થશે શું? આ અહીંથી 4 કુલમ ચાર્જ આને આપશે. શું આપશે આવડો? અને 4 કુલમ ચાર્જ આપે. 4 કુલમ ચાર્જ આપે એનો મતલબ શું થશે? -3 કુલમ હતો, 4 કુલમ આવ્યું એટલે અહીં +1 કુલમ રહી, અહીં +1 કુલમ રહી. પહેલા ગોળાએ જેટલો વિદ્યુતભાર ગુમાવ્યો, બીજા ગોળાએ એટલો વિદ્યુતભાર મેળવ્યો. વિદ્યુતભારનું સંરક્ષણ થયું. વિદ્યુતભાર આપમેળે ઉત્પન્ન ન થતો કે નાશે ન થતો, પણ આ કન્સેપ્ટ ખબર પડવી જોઈએ. માની લ્યો બે અગર પ્લસ હોય તો આ +5 આ +3 તો સિમ્પલ, આ +5 આ +3 તો સિમ્પલ. શું થશે? આના ઘર કેટલો હશે? +4. ઓના ઘર કેટલો હશે? +4. આ -5 હોય ના +3 હોય તો હવે આવડવું જોઈએ. આ -5 એના +3 હોય તો અહીંયા -1 કુલમ, અહીંયા -1 કુલમ. સિમ્પલ બેઝિક ફોર્મ્યુલા છે. આગળ જતા કુલમના નિયમના દાખલા ગણવામાં ખૂબ જ આ વસ્તુ ઉપયોગી થશે. એટલે આ ખબર પડવી જોઈએ. તો એટલું યાદ રાખવાનું, સમાન ત્રિજ્યાના બે ગોળાને એકબીજા સાથે કોન્ટેક્ટમાં લાવવામાં આવે તો ચાર્જિંગ પછી બંને ગોળા પાસે વિદ્યુતભાર અડધા હોય. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની,
નિશાની લેવાની નહીં ભૂલવાની. જો નિશાની લેતા ભૂલી જશો તો આન્સર કેવો આવે? ખોટો આવશે. એક વસ્તુ આ. બીજું આમાં સમાન ત્રિજ્યાના ગોળા હતા. અસમાન ત્રિજ્યાના, આ બુકમાં ના હોય પણ આ બધું તમને આવડવું જોઈએ. અસમાન ત્રિજ્યાના ગોળા હોય. દાખલા તરીકે આ પહેલો ગોળો, એની રેડિયસ બાળકો R1. આ બીજો ગોળો, એની રેડિયસ બાળકો R2. આનો ચાર્જ Q1, આનો ચાર્જ Q2. તો સિસ્ટમનો ટોટલ ચાર્જ કેટલો થશે? બોલો. Q બરાબર Q1 પ્લસ Q2. ટોટલ ચાર્જ ઓફ સિસ્ટમ. તંત્રનો કુલ વિદ્યુતભાર બાળકો કેના જેટલો હશે? બંને વિદ્યુતભારના સરવાળા જેટલો હશે. હવે આપણે શું કરી? અલગ અલગ ત્રિજ્યાના જે બે ગોળા હતા, અલગ અલગ ત્રિજ્યાના જે બે ગોળા હતા, બરોબર, એને તમે એકબીજાના સંપર્કમાં લઈ આવો અથવા તો વાયરમાંથી સંપર્કમાં લઈ આવો તો જેનો વિદ્યુતભાર વધુ હશે ગુમાવશે, ઓછો હશે મેળવશે. આફ્ટર ચાર્જિંગ R1 ત્રિજ્યાવાળા ગોળા પાસે Q1 ડેશ જેટલો ચાર્જ છે. R2 ત્રિજ્યાવાળા ગોળા પાસે Q2 ડેશ જેટલો ચાર્જ છે. તો હવે એટલું યાદ રાખજો, સમાન ત્રિજ્યાના ગોળા હોય ને બાળકો તો જ વિદ્યુતભાર અડધો અડધો થાય. આ ખાસ યાદ રાખજો. પણ જો અસમાન ત્રિજ્યાના ગોળા હશે તો કેટલો થાય? એનું સૂત્ર છે, યાદ રાખવાનું છે. Q1 ડેશ બરાબર ટોટલ ચાર્જ ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2 અને Q2 ડેશ બરાબર ટોટલ ચાર્જ ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. આ બે ફોર્મ્યુલા યાદ રાખવાની. જો સમાન ત્રિજ્યાના બે ગોળા હોય અને તમે બંનેને એકબીજાના સંપર્કમાં લઈ આવો તો બે ઉપર અડધો અડધો વિદ્યુતભાર ડિવાઈડ થાય. પણ નિશાની ખાસ ધ્યાનમાં રાખવાની, બરોબર. પણ અસમાન ત્રિજ્યાના ગોળા હોય, કેવા હોય? અસમાન ત્રિજ્યાના ગોળા હોય તો પહેલા ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર આવે? આફ્ટર ચાર્જિંગ Q1 ડેશ બરાબર Q ટોટલ ઇન્ટુ R1 ના છેદમાં R1 પ્લસ R2. Q2 ડેશ બરાબર Q ટોટલ ઇન્ટુ R2 ના છેદમાં R1 પ્લસ R2. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. Q1 બરાબર 2 કુલમ, Q2 બરાબર -12 કુલમ, R1 બરાબર 1 મીટર, R2 બરાબર 3 મીટર. ચાલો તો હવે શું થશે? સિમ્પલ. પહેલાં તો ટોટલ ચાર્જ માપો. ટોટલ ચાર્જ Q બરાબર કેટલો થશે? Q1 પ્લસ Q2 એટલે શું થશે? 2 -12 એટલે -10 કુલમ. ચાલો પહેલા ગોળા પાસે વિદ્યુતભાર કેટલો હશે આફ્ટર ચાર્જિંગ? Q1 ડેશ બરાબર -12 ગુણ્યા 1 ના છેદમાં -12 ગુણ્યા 1 ના છેદમાં 1 પ્લસ 3 એટલે આ હશે -4 કુલમ. તો પ્રક્રિયા પહેલા ગોળા પાસે બાળકો કેટલો વિદ્યુતભાર હતો? +2 કુલમ. આફ્ટર પ્રોસેસ કેટલો થયો? -4 કુલમ. Q2 ડેશ બરાબર ટોટલ ચાર્જ -10 એને ગુણ્યા ત્રિજ્યા 3 ના છેદમાં R1 પ્લસ R2 એટલે 1 પ્લસ 3 એટલે કેટલું આવે? -30 ના છેદમાં કેટલું આવશે? -30 ના છેદમાં આ 1 હતું, આ 3 હતું. સોરી, અહીંયા કંઈક ભૂલ થઈ કે નહીં? ટોટલ ચાર્જ થશે -10 એટલે આ કેટલો થાય? -10 ના છેદમાં 4 એટલે
2.5 કુલમ. પ્રક્રિયા પહેલાં +2 કુલમ હતો, પ્રક્રિયા પછી -2.5 કુલમ. અહીંયા -10 × 3/4 એટલે આ થશે -7.5 કુલમ. હવે જોવો જોઈએ તોડ મેળવો, વિદ્યુતભારનું સંરક્ષણ થયું કે નહીં, તો કે થયું. ટોટલ ચાર્જ ઓફ સિસ્ટમ કેટલી હતી? 2 + -12 -10 હતું. આફ્ટર પ્રોસેસ કેટલું છે? -2.5 + -7.5 -10. વિદ્યુતભારનું શું થયું છે બાળકો? સંરક્ષણ થયું છે. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે આપણે કુલમ બળના દાખલા ગોતવાના આવશે એમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે બાળકો, ચાલો આ સમજાણું. નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં નવી વસ્તુ, નવા કન્સેપ્ટ જોશું. સહેલું લાગતું હશે, સહેલું છે, પણ મન દઈને વ્યવસ્થિત ભણજો બાળકો. ચાલો ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.